હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણવાર કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ 1 ચેપ્ટર નંબર 6 ઉપર વાત કરીશું કે જેની અંદર આપણે ભાગીદારીની નિવૃત્તિ અને એનું મૃત્યુ એ ચેપ્ટર ઉપર વાત કરીશું. એમાં આપણે દાખલા નંબર 5 જોઈ ચૂક્યા છીએ. આજે આપણે દાખલા નંબર 6 ઉપર વાત કરીશું. તો પહેલાં આપણે હવાલા ઉપર વાત કરીશું, એના પછી દાખલો આપણે કઈ રીતે ગણી શકીએ અને કઈ રીતે દાખલાનો જવાબ આવશે એના ઉપર ચર્ચા કરીશું. દાખલો આપણે ગણેલો જ છે, એમાં જે મુખ્ય હવાલાઓ છે એ હું તમને સમજાવી દઉં છું અને બીજી એન્ટ્રીઓ કઈ રીતે આવશે એ પણ હું તમને કહી દઉં છું કે જેથી કરીને જ્યારે તમે દાખલો ગણવા બેસો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. તો જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6માં પહેલાં તમારે જૂનું પ્રમાણ લખી દેવું. તો જૂનું પ્રમાણ છે 4:3:2. નિવૃત્ત થતો ભાગીદાર રોહિત છે, એટલે કે રોહિત નામનો ભાગીદાર એ નિવૃત્ત થાય છે અહીંયા આપણી પાસે. હવે જો રોહિત નિવૃત્ત થશે તો એનું જે નવું પ્રમાણ છે એ તમને હવાલા નંબર 6માં આપેલું છે કે નફા નુકસાનનું નવું પ્રમાણ એ લોકોનું 2:1 છે. આના આધારે તમે લાભ શોધી શકશો. લાભનું આપણું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો મોહિતનો પહેલા આપણે લાભ શોધીશું. મોહિતનો જે ભાગ છે એટલે કે પહેલો જે ભાગ છે એ રોહિતનો છે, બીજો ભાગ છે એ મોહિતનો છે. તો 3/9 આપણે અહીંયાથી બાદ કરીશું. તો અહીંયા ચોકડી ગુણાકારની રીતે આપણે જોઈશું તો 9 × 2 = 18 થશે, વચ્ચે માઇનસનું નિશાન છે અને 3×3 = 9 થશે. 18માંથી 9 આપણે બાદ કરીશું તો 9 આવશે અને નીચે ચોકડી ગુણાકારના રૂલ્સ પ્રમાણે 9×3 = 27 આવશે. તો 9/27 એ મોહિતનો લાભ છે. એના પછી આપણે વિરાટનું આપણે લાભ જોઈશું. તો વિરાટનું નવું પ્રમાણ 1/3 છે, એનું જૂનું પ્રમાણ 2/9 છે. તો આપણે 9 × 1 = 9 અને વચ્ચે માઇનસ 3×2 = 6, 9માંથી 6 જાય તો 3 આવશે અને નીચે આપણે 9×3 = 27 એટલે કે ગુણાકાર કરીશું ચોકડી ગુણાકારના રૂલ્સ પ્રમાણે તો આપણને મળશે 9/3. તો 9/3 એ આપણું લાભનું પ્રમાણ છે. જો આને આપણે નાનું કરીશું તો આને 3 વડે ભાગીશું તો 3 આવશે, આને 3 વડે ભાગીશું તો 1 આવશે. તો 3/1 આ આપણું લાભનું પ્રમાણ છે. હવે તમારે બાકીના જે હવાલાઓ છે એને આપણે જો સોલ્વ કરીએ તો આટલી ગણતરી કર્યા પછી તમે બીજા હવાલા સોલ્વ કરી શકો છો. આ ગણતરીના આધારે તમે પાઘડીની જે રકમ હોય જે આપણે લાભના પ્રમાણમાં વહેંચવાની હોય તો એના માટે આપણે ગણતરી કરેલી છે. તો એ હવાલો જ્યારે પાઘડીનો આવશે ત્યારે આપણને આ ગણતરી કામમાં આવશે. આ ગણતરી તમારે સૌથી પહેલાં કરી રાખવી. એના પછી મૂડી ખાતાની બાકી જે આપણને આપેલી છે, બાકી આગળ લાવ્યા તરીકે 160, 96 અને 80,000 એ મૂડી ખાતાની જમા બાજુ લખવી. અનામત ભંડોળની જે રકમ આપેલી છે એને આપણે વહેંચીશું જૂના પ્રમાણમાં 4:3:2 પ્રમાણમાં. તો એ 20,000, 15,000 અને 10,000 આવશે. જે રકમ તમારી 45,000 રૂપિયા છે. એના પછી તમને કામદાર વળતર અનામત જે 13,500 આપેલા છે એના પણ તમારે જૂના પ્રમાણમાં વહેંચવા, જે 6,000, 45,000 અને 3,000 આવશે. આ રીતે તમારે બાકી આગળ લાવ્યા અનામત ભંડોળ અને કામદાર વળતર અનામત બતાવી દેવાનું. એના પછી આપણે હવાલાઓ ઉપર સ્ટાર્ટ કરીશું. તો હવાલાઓમાં પહેલો હવાલો છે કે જેમાં લખ્યું છે કે જમીનની કિંમત 1,80,000 ગણવી. જે જૂનું આપણું પાકું સરવૈયું છે એમાં આપણી પાસે જમીનની અંદર રકમ આપેલી છે 1,50,000 કે જેની અંદર તમારે 1,80,000 કરવાની છે. તો 30,000 રૂપિયાનો વધારો થશે. તો 30,000 રૂપિયાનો વધારો એટલે કે 1,50,000 + 30,000 એટલે 1,80,000 આવશે. હવે જમીનની કિંમતમાં વધારો એટલે કે આપણને ફાયદો થયો કે ભાઈ, તો એ ફાયદો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં લખીશું. જમીન ખાતે 30,000 રૂપિયા. આ તમારો પહેલો હવાલો હતો. એના પછી જો આપણે બીજો હવાલો જોઈએ તો યંત્રોની કિંમત 15,000થી ઘટાડવી. તો યંત્રો તમારી પાસે પાકા સરવૈયામાં આપેલા છે જૂના 90,000 રૂપિયા. એમાંથી 15,000 રૂપિયા આપણે ઓછા કરીશું. તો 90,000માંથી 15,000 આપણે બાદ કરીશું તો 75,000 આવશે. આ 75,000 રૂપિયા બાદના કોલમમાં લખીશું. આ 15,000 જે ઘટાડો કર્યો એનાથી આપણને નુકસાન થશે. તો એ નુકસાન આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ બતાવીશું યંત્રો ખાતે 15,000. તો એના પછીનો તમારો જે હવાલો છે હવાલા નંબર 3, જેમાં આપણને દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવાનું કીધું છે. તો પાકા સરવૈયામાં તમારી પાસે દેવાદારો આપેલા છે 60,000 રૂપિયા. એના જો આપણે 10% કરીશું ગાલખાત અનામત તરીકે તો 10% લેખે આપણે 60,000ના 10% એટલે કે 6,000 આવશે. એ 6,000 આપણે બાદ કરીશું તો 54,000 બાદના કોલમમાં લખીશું. હવે આ જે 6,000 રૂપિયા છે જે આપણી ગાલખાત અનામત, નવી ગાલખાત અનામત છે. આપણા જૂના પાકા સરવૈયામાં આપણી પાસે જે ગાલખાત અનામત આપી છે એ 4,000 છે. તો નવી ગાલખાત છે 6,000 રૂપિયા અને એમાંથી આપણે 4,000 રૂપિયા બાદ કરીશું તો આપણને 2,000 રૂપિયા મળશે કે જે આપણી
ગાલખાત અનામતની અંદર વધારો થયો, કેમ કે ગાલખાત અનામત આપણું દેવું છે અને દેવામાં જો વધારો થાય તો આપણને નુકસાન થાય, એટલા માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની અને ઉધાર બાજુ લખીશું. એના પછીનો આપણો હવાલો છે હવાલા નંબર 4, જેમાં લેણદારની અંદર 5,000 રૂપિયા ચૂકવવા પડશે નહીં. તો લેણદારોમાંથી આપણે 5,000 રૂપિયાનો ઘટાડો કરીશું. તો 64,000માંથી આપણે 5,000 બાદ કરીશું તો 59,000 આવશે. 5,000 રૂપિયાના કારણે લેણદારોમાં ઘટાડો થયો. લેણદાર આપણું દેવું છે અને દેવામાં ઘટાડો થશે તો આપણને ફાયદો થશે. ફાયદો થશે તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું લેણદારો ખાતે 5,000 રૂપિયા. તો આ આપણો ચોથા નંબરનો હવાલો હતો. એના પછી 5મા નંબરનો જે તમારો હવાલો છે એમાં તમને પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે 1,80,000 રૂપિયા. તો અહીંયા આપણે પાઘડીનું જે મૂલ્યાંકન છે 1,80,000 રૂપિયા લખીશું. આ 1,80,000 રૂપિયામાં આપણે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો પણ આપણે ભાગ શોધીશું. તો રોહિતનો પાઘડીમાં ભાગ જોઈશું. તો રોહિતનો ભાગ છે 4/9. તો 1,80,000 ગુણ્યા 4/9 કરીશું તો આપણને 80,000 રૂપિયા મળશે પાઘડી. આ પાઘડીની રકમ લાભના પ્રમાણમાં જો આપણે વહેંચીશું 3 જેમ 1ના પ્રમાણમાં તો આપણે આ રીતે સીધી અસર આપી શકીશું. મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર, તે રોહિતના મૂડી ખાતે 80,000 રૂપિયા. આ 80,000ને આપણે 3 જેમ 1ના પ્રમાણમાં વહેંચેલા છે. તો મોહિતના ભાગે 60,000 રૂપિયા આવે છે, જ્યારે વિરાટના ભાગે 20,000 રૂપિયા આવે છે. આની જો આપણે ખતવણી કરીશું મૂડી ખાતાની અંદર તો મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર, એટલે કે બંનેના ખાતાની ઉધાર બાજુ, મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું રોહિતના મૂડી ખાતે, સામેવાળા વ્યક્તિનું નામ લખીશું અને રકમ આપણે મોહિત અને વિરાટમાં લખીશું. જમા બાજુ આપણે રોહિતના મૂડી ખાતાની જમા બાજુ મોહિતના મૂડી ખાતે 60,000 અને વિરાટના મૂડી ખાતે 20,000 આપણે રોહિતના ખાનામાં લખીશું. તો આપણે આ રીતે સીધી અસર આપી શકીએ. હવાલા નંબર 6માં આપણે જે વાત કરી એ પ્રમાણે કે આપણું જે નવું પ્રમાણ છે 2:1 એના આધારે આપણે લાભનું પ્રમાણ શોધીને ગણતરી પાઘડીની જે કરી અને જે સીધી અસર આપી આપણે, તો એ અસર આપણે આપવા માટે આ ગણતરી આપણે કરેલી છે. હવાલાની અંદર આપણે રોહિતને 20,000 રૂપિયા ચૂકવાના છે અને બાકીની રકમ એની લોન તરીકે રાખવાની છે. તો રોહિતને અહીંયા આપણે રોકડ બેંક ખાતે 20,000 રૂપિયા ઉધાર બાજુ પહેલા ચૂકવી દઈશું. એ આપણે અહીંયા રોકડ બેંક ખાતાની અંદર રોહિતના મૂડી ખાતે અહીંયા લખી દઈશું 20,000 રૂપિયા. હવે તમારી પાસે મિલકત લેણા બાજુ બેંક ખાતાની બાકી આપેલી જ છે તો એ 63,000 રૂપિયા આપણે અહીંયા લખીશું. આ 63,000નું ટોટલ અહીંયા લખીને 63,000માંથી આપણે 20,000 બાદ કરીશું તો 43,000 રૂપિયા આપણું બાકી આગળ લઈ ગયા બચશે, જે આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બેંક ખાતે લખી દઈશું 43,000 રૂપિયા. હવે બીજી જે પણ એન્ટ્રીઓ બાકી છે એ આપણે અસર આપી દઈશું. તો બીજી જે એન્ટ્રીઓ છે એમાં આપણી પાસે લોનની એક એન્ટ્રી છે કે જેમાં રોહિત અને મોહિત બંનેની લોન આપેલી છે. રોહિતની જે લોન છે આપણે રોહિતના મૂડી ખાતાની જમા બાજુ લખીશું 10,000 અને જે મોહિતની લોન છે એ આપણો ચાલુ ભાગીદાર છે એટલે કે નિવૃત્ત નથી થતો તો એને આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 16,000 રૂપિયા બતાવી દઈશું. એના સિવાય તમને પાકા સરવૈયામાં મિલકત દેવા બાજુ જૂની પાઘડી આપેલી છે, એ પાઘડી આપણે ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાઘડી 16,000, 12,000 અને 8,000 એટલે કે 36,000 જે પાઘડી છે એ આપણે ઉધાર બાજુ વહેંચેલી છે મૂડી ખાતાની અંદર. એના પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, જે પણ તમારે આ રીતે વહેંચી દેવાનું 2,000, 1,500 અને 1,000, જે રકમ તમને 4,500 રૂપિયા આપેલી છે. તો આવી રીતે જે પણ મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ જે પણ એન્ટ્રી બાકી હતી એ આપણે દર્શાવી દીધેલી છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે આપણે ટોટલ જોઈશું તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 35,000 રૂપિયા આપણને મળે છે. એમાંથી આપણા 17,000 રૂપિયા બાદ કરીશું તો 18,000 રૂપિયા બચશે, જેને જૂના પ્રમાણમાં આપણે વહેંચીશું 8,000, 6,000 અને 4,000 પ્રમાણે. અને આને આપણે મૂડી ખાતાની જમા બાજુ લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો 8,000, 6,000 અને 4,000. તો હવે આપણી બધી જ એન્ટ્રીઓ આપણે બતાવી દીધેલી છે. રોકડ ખાતાનું ટોટલ પણ આપણે કરી દીધેલું છે. તો હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું આપણે પહેલા ટોટલ કરીશું. તો એ ટોટલ આપણી પાસે આવે છે 2,84,000, જેમાંથી આપણે બાદ કરીશું આ બધી જ રકમો તો આપણને 2,46,000 રૂપિયા મળશે, જેને આપણે લખીશું લોન તરીકે, એટલે કે એને રોહિતની લોન કહેવાશે. અને આ લોન આપણે મૂડી દેવા બાજુ લખી દઈશું કે રોહિતની લોન ખાતે 2,46,000 રૂપિયા
હવે બાકીના જે બે ભાગીદાર છે એનું આપણે ટોટલ કરીશું, જેમાં ટોટલ છે મોહિતનું 1,21,500 માંથી આપણે અહીંયાની રકમ જે છે ઉધાર બાજુની વાત કરીશું તો 48,000 રૂપિયા બાકી આવશે, બાકી આગળ લઈ ગયા તરીકે। અને એ જ રીતે વિરાટનું ટોટલ કરીશું તો એ ટોટલ આપણને 97,000 રૂપિયા મળે છે, જેમાંથી આપણે ઉધાર બાજુની રકમો વાત કરીશું તો 68,000 રૂપિયા આપણને મળશે બાકી। આ બંને જે રકમો છે બાકી આગળ લઈ ગયા એ મૂડી ખાતાની આપણી આખરની બાકી છે, જેને આપણે પાકા સરવૈયામાં મૂડી ખાતા કરીને, કેમ કે આ ચાલુ ભાગીદારો છે બંને, તો મોહિતની મૂડી 48,000, વિરાટની મૂડી 68,000, એનું ટોટલ આપણે કરીશું તો 1,16,000 આપણને મળશે। અને આ રીતે તમે બંને બાજુનું જો ટોટલ કરશો 4,37,000 તમને મળી જશે। તો આ આપણો ભાગીદારીની નિવૃત્તિ અને મૃત્યુનો દાખલો હતો, દાખલા નંબર 6। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે જોડાયેલા હશો તો આ રીતે તમને દરેકે દરેક દાખલાની પરફેક્ટ સમજૂતી મળતી રહેશે, પ્લસ મારી આઈએમપી પણ મળતી રહેશે બોર્ડની તમને, કે જેથી કરીને તમે બોર્ડની અંદર સારા માર્ક્સ લાવી શકશો। તો મારી સાથે જોડાયેલા રહો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કે જેથી કરીને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ છે એમને પણ એનો લાભ મળી શકે અને એ લોકો પણ બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી શકે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।